હેલો એવરીવન. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે વર્કિંગ કેપિટલ શું છે એ આપણે જોયું હતું. આજે થોડાક થિયરી પોર્શન આપણે જોશું. ફર્સ્ટ સ્ટાર્ટ વિથ ધ ડિટર્મિનેશન ઓફ વર્કિંગ કેપિટલ, એટલે કે કયા કયા પરિબળો છે કે જેના દ્વારા આપણે નક્કી કરી શકીએ કે વર્કિંગ કેપિટલ છે એ કેવી રીતે આપણે નક્કી કરી શકીએ. એમાં ફર્સ્ટ આપણી પાસે છે નેચર ઓફ બિઝનેસ. હવે બિઝનેસ કોઈ પણ હોય, હવે કોઈ MRF કંપની હોય અથવા તો તમે લઈ લો કે ભાઈ કોઈ રૂરલ કંપની હોય એપોલો કરીને, તો આ બંને જે કંપની થાય તો એ શું છે કે ભાઈ જે કંપની જેટલી એની સાઇઝ હશે તો જેટલો એનો નેચર હશે એ વાઇઝ આપણે છે એની વર્કિંગ કેપિટલ નક્કી કરવાની થશે. એવું ક્યારે પણ જરૂરી નથી હોતું કે જેવું છે એ ઓટોમોબાઈલ સેક્ટરની અંદર જે રીતે વર્કિંગ કેપિટલ એ લોકો નક્કી કરતા હોય એ જ રીતે ફાર્માસ્યુટિકલમાં નક્કી કરતા હોય. એ નેચર ઓફ બિઝનેસ ઉપર ડિપેન્ડ કરે. બધા જ બિઝનેસ જેટલા પણ છે બધાની રો મટીરિયલ બધાના અલગ અલગ એ લોકોને જોતા હોય, અલગ અલગ પોતાની ફિનિશ ગુડ્સ એ લોકો બનાવતા હોય અને અલગ અલગ રીતે અલગ અલગ માર્કેટની અંદર સેલ કરતા હોય. તો ફર્સ્ટ ઇઝ નેચર ઓફ બિઝનેસ. તેના આફ્ટર છે સાઇઝ ઓફ બિઝનેસ. બધા બિઝનેસ જો સરખા હોય એવું સેજ પણ જરૂરી નથી. અમુકની સાઇઝ છે તો અમુક લોકો માર્કેટ કેપ વાઇઝ અમુક લોકો ટોપ ઉપર હોય અને અમુક લોકો છે તો એ એટલા બધા પહોંચી ના શકતા હોય. હવે સ્ટીલની અંદર અત્યારે ઓલ ઓવર વર્લ્ડની અંદર જે છે ટાટા સ્ટીલ અત્યારે જેટલું પ્રોડક્શન કરે છે પર એનું આપણે કહી શકીએ તો એટલું છે એવું જરૂરી નથી કે બીજી એક જો સ્ટીલ કંપની હોય તો એ પ્રોડક્શન કરતી હોય. તો એક સાઇઝ ઓફ બિઝનેસ પણ એક ડિપેન્ડ કરે. જેટલી સાઇઝ હશે બિઝનેસની એ મુજબ છે એની વર્કિંગ કેપિટલ છે એટલા પ્રમાણમાં વધારે જોતી હશે. કારણ કે જેટલી સાઇઝ નાની એટલી વર્કિંગ કેપિટલ ઓછી જોશે, એટલા એમ્પ્લોય ઓછા હશે એટલે વર્કિંગ કેપિટલ ઓછી જોશે અને એટલી મશીનરી પણ ઓછી હશે. પણ જેમ બિઝનેસ વધારે, જેમ બિઝનેસની સાઇઝ વધારે, તો એ રીતે શું થશે કે એની જે વર્કિંગ કેપિટલ જે રહી એ થોડીક વધારે જશે. નેક્સ્ટ એના પછી છે ટાઈમ કન્ઝ્યુમ્ડ ઇન મેન્યુફેક્ચર. હવે ટાઈમ કેટલો કન્ઝ્યુમ કરે છે મેન્યુફેક્ચરની અંદર, તો આ એક મેઇન વસ્તુ છે કે જેટલી તમારી પ્રોડક્શન લાઇન લાંબી હશે એટલું છે એ ટાઈમ થોડોક વધારે જોશે મેન્યુફેક્ચર થવા માટે. તો તમારી એટલી વર્કિંગ કેપિટલની નીડ છે એ ઓલરેડી ઇન્ક્રીઝ થઈ જશે. એના પછી છે સિઝનલ ફ્લક્ચ્યુએશન્સ. હવે અમુક આપણે ઇન્ડિયાની અંદર છે આપણે ઘણા બધા તહેવાર આવતા હોય છે કે અમુક તહેવારોમાં શું થાય કે ભાઈ હવે સમજી લો કે હવે હમણાં નાતાલ આવે છે, 31 ને નાતાલને, તો શું થાય કેકની જે શોપ હશે કેક શોપ ત્યાં કેકના ઓર્ડર અત્યારથી આપવા માંડ્યા હશે અમુક લોકો કે ભાઈ અમારે 25 તારીખે જોઈએ છે, અમારે 31 તારીખે જોઈએ છે, આટલી અમારી રિક્વાયરમેન્ટ છે, આ અમારી ડિઝાઇન છે. તો ત્યારે શું થશે તો કે જે કેક શોપ હશે ને એ લોકોની વર્કિંગ કેપિટલ વધી જશે, એ લોકોની એકાએક ઇન્ક્રીઝ થઈ જશે. શું કામ? એનું એક રીઝન છે સિઝન. એ લોકો સિઝન બેઝ પ્રોડક્શન કરતા હોય. હવે સમજી લો કોઈ કાઇટ નું મેન્યુફેક્ચરિંગ કરતા હોય પતંગનું, તો હમણાં 14 જાન્યુઆરી આવશે તો એ પહેલાં એ લોકોને અત્યારે એ લોકોનું વર્કિંગ કેપિટલની નીડ એકદમ આમ ટોપ ઉપર પીક ઉપર એક હશે. તો એક સિઝનલ ફ્લક્ચ્યુએશન પણ છે, ખાસ કરીને ઇન્ડિયાની અંદર આ વધારે જોવા મળે. એના પછી છે ફ્લક્ચ્યુએશન ઇન સપ્લાય. હવે જો સિઝનલ પ્રોડક્ટ્સ હશે તો સપ્લાયની અંદર પણ ફ્લક્ચ્યુએશન જોવા મળશે કે હવે તમે શિયાળો છે તો તમે અત્યારે ગરમ કપડાં જો લેવા જશો તો તમને અત્યારે મળશે, પણ કેવા મળશે કે અત્યારે સપ્લાય થોડી વધારે પડતી હશે અને અત્યારની સિઝનમાં તમે જો કંઈ લેવા જશો કે ભાઈ અમારે છે ગરમી માટે કંઈક ફરવા ક્યાં જવું છે ગોવાની અંદર અથવા તો ગમે ત્યાં સમરની અંદર સમર વેકેશન માટે, તો એના રિલેટેડમાં શોપિંગ કરવી છે તો એની અત્યારે સપ્લાય જે છે એ સાવ લિમિટેડ સપ્લાય છે. શું કામ? તો અત્યારે સિઝન કેની ચાલે છે? અત્યારે વિન્ટરની સિઝન ચાલે છે, તો અત્યારે એના અનુરૂપ કોઈ પણ પ્રોડક્ટ તમને આસાનીથી મળી જાય. એના પછી છે સ્પીડ ઓફ ટર્નઓવર. હવે જેટલું તમારું મેન્યુફેક્ચરિંગ જે છે એ તમારી ટાઈમ ઓછો જોતો હશે, જેટલું તમે મેન્યુફેક્ચરિંગ વધારે કરશો એટલી સ્પીડથી તમે છે એ જલ્દી છે એ ટર્નઓવર કરી શકશો એમ. એના પછી આપણને આપેલું છે ગ્રોથ એન્ડ એક્સપાન્શન ઓફ બિઝનેસ. હવે બિઝનેસનો ગ્રોથ અને એક્સપાન્શન કેવો છે? જો કોઈ પણ કંપની હોય તો એ 2 કે 3 ઓબ્જેક્ટિવ એના મેઇન એને રાખેલા હોય. એક તો હોય જ પ્રોફિટ મેક્સિમાઇઝેશન. અમુક કંપની એવી હોય કે ગ્રોથ મેક્સિમાઇઝેશન રાખતી હોય અને અમુક કંપની હોય કે તે એક્સપાન્શન ઉપર ડિપેન્ડ કરતી હોય કે અમારી કંપની એક્સપાન્ડ કરવી છે. જેમ ટાટા સ્ટીલે કહ્યું હતું કે ભાઈ પહેલાં જે એ લોકો કંઈક સપોઝ સમજી લો કે 10,000 પર એનમ એ લોકો કરતા હોય 10,000 મેટ્રિક ટન પ્રોડક્શન, તો 10,000માંથી એ લોકો એક્સપાન્શન ઉપર જો હોય તો એ લોકો 15,000 મેટ્રિક ટને લઈ જાય. અને જો ગ્રોથ ઉપર એને જવું હોય તો ગ્રોથમાં કઈ રીતે કરે કે ભાઈ એની પહેલાં માર્કેટ કેપિટલ આટલી હતી, હવે એની આટલી માર્કેટ કેપિટલ થઈ ગઈ છે, તો આ એનો ગ્રોથ દર્શાવે. અને પ્રોફિટ છે કે પહેલાં 1,000 કરોડ કમાતા હોય અને હવે છે 110 કરોડ કમાતા હોય, તો આ જે રહ્યો એ શું થયો? પ્રોફિટ મેક્સિમાઇઝેશન, ગ્રોથ એન્ડ એક્સપાન્શન. એના અલગ અલગ રિલેટેડ વર્કિંગ કેપિટલ અલગ અલગ રીતે જોતી હોય. એના પછી છે પ્રાઇસ લેવલ ચેન્જીસ.
તમારી પ્રોડક્ટની જે છે એ પ્રાઇસ કેવી છે, ફ્લક્ચ્યુએટિંગ છે કે ભાઈ એક ટાઈમ સુધી એમ સ્થિર રહે પછી ઉપર નીચે થતી હોય. હવે આવું તમે છે પતંગના કેસની અંદર ખાસ જોઈ શકશો. જેમ 14 જાન્યુઆરી જેમ નજીક આવશે એમ એની પ્રાઇસ છે એ થોડી હાઈ થતી જશે. તો એ શું થયું, એના પ્રાઇસના લેવલની અંદર ચેન્જીસ આવતા જશે. એના પછી નેક્સ્ટ છે લેવલ ઓફ ટેક્સીસ. હવે જેમ ગવર્મેન્ટ ચેન્જ થશે એવી રીતે ટેક્સનું જે આખું જે સ્ટ્રક્ચર છે એની અંદર થોડા ઘણા ચેન્જીસ આવતા હોય છે. હું જેવું નથી કે આખું ચેન્જીસ થઈ જાય, નહીં, થોડા ચેન્જીસ છે એની અંદર આવતા રહેશે. હવે અમુક ગવર્મેન્ટ જો આવતી હોય, કોંગ્રેસ આવે સમજી લ્યો સપોઝ, તો એ શું કરે કે ભાઈ અમુક પોલિસી એને રાખવી હોય, અમુક પોલિસી ના રાખવી હોય, અને એની જગ્યાએ પાછું બીજેપી આવી ગયું તો એને અમુક પોલિસી જે કોંગ્રેસે રાખી હતી ના રાખવી હોય તો એ એને ડિસકન્ટિન્યુ પણ કરી નાખે, અને અમુક જે એને રાખવી હોય તો એને કન્ટિન્યુ પણ કરી શકે. તો આટલા હતા આપણા ડિટર્મિનેશન્સ ઓફ વર્કિંગ કેપિટલ. કયા પરિબળો ઉપર છે આપણે વર્કિંગ કેપિટલ આપણી નક્કી કરી શકીએ. એના પછી આપણે જોઈએ નીડ ઓફ વર્કિંગ કેપિટલ. કેટલી જરૂરિયાતો હોય વર્કિંગ કેપિટલની. હિયર ફર્સ્ટ ઇઝ ટુ મેન્ટેન એન્ડ ઓપરેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇફેક્ટિવલી. વર્કિંગ કેપિટલની પહેલી તો નીડ શું હોઈ શકે કે મેન્ટેન કરવું, જે તમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અથવા તો મેન્ટેન હોય, અને હજી જો તમારે ડેવલપ કરવું તો તમે ડેવલપ પણ કરી શકો. એટલે કે મેન્ટેન એન્ડ ઓપરેટ અથવા તો ડેવલપ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી ઇફેક્ટિવલી. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ ટુ રન રૂટીન ઓપરેશન ઇફેક્ટિવલી એન્ડ સ્મૂથલી વિધાઉટ વેસ્ટેજ એન્ડ હર્ડલ્સ. એટલે કોઈ પણ જાતના જો કોઈ મેન્યુફેક્ચરિંગ કરતા હોય ને, જો પ્લાસ્ટિકના દાણામાંથી જો કંઈ વસ્તુ બનાવતા હોય, પ્લાસ્ટિકની પ્રોડક્ટ્સ આપણે ઘણી બધી આપણે ડે ટુ ડે લાઈફની અંદર યુઝ કરીએ જ છીએ, તો એની અંદર શું થાય કે થોડો કરીને પ્લાસ્ટિકના દાણા જ્યારે ડાયની અંદર જે પ્રેસ કરવામાં આવે ફૂલ પ્રેશરથી, ત્યારે જે થોડો ઘણો વેસ્ટ એનો નીકળતો હોય, તો તમારે એ પણ એક ધ્યાન દેવાનું કે આપણે એ વેસ્ટને કેમ ઓછો કરી શકીએ. એના દ્વારા શું થશે, તમારી કોસ્ટ ઓફ પ્રોડક્શન ઘટશે. કોસ્ટ ઓફ પ્રોડક્શન ઘટશે તો એનાથી શું થશે, તમને પ્રોફિટમાં એટલું માર્જિન વધારે મળશે. તો એક પોઈન્ટ છે. એના પછી છે ટુ મેન્ટેન લિક્વિડિટી ઓર શોર્ટ ટર્મ સોલ્વન્સી, અથવા તો તમે એને કહી શકો અવોઇડ રિસ્ક એન્ડ ડિફોલ્ટ ઇન પેમેન્ટ વેન ડ્યુ. એટલે તમારે છે એ પેમેન્ટ જો તમારે કરવાનું હોય કોઈને, તો ત્યારે શું કરવાનું, તમારે પેમેન્ટ છે ને ડ્યુ જે થાય, બરોબર છે, એનું ડ્યુ ન થાય એનું ધ્યાન રાખવાનું. એના માટે કઈ રીતે તમે તમારું વર્કિંગ કેપિટલનું સ્ટ્રક્ચર તમે ઇફેક્ટિવ રાખો એ પણ એક ધ્યાન દેવાનું. એના પછી છે ટુ અટેન એક્સપેક્ટ લેવલ ઓફ રેવન્યુ એન્ડ પ્રોફિટ. એટલે રેવન્યુ અને પ્રોફિટ બંનેનું જે એક લેવલ રહ્યું, આપણે જેમ જોઈ હતી કે ભાઈ વર્કિંગ કેપિટલની ફોર્મ્યુલા શું થાય, કરંટ અસેટ અને કરંટ લાયબિલિટી વચ્ચેનો જે ડિફરન્સ હોય એ તમારી વર્કિંગ કેપિટલ થાય. જો કરંટ અસેટ કરંટ લાયબિલિટી કરતાં વધારે હશે તો એ તમારું પોઝિટિવ સાઇન છે કે ના ભાઈ કોઈ પણ કંપની માટે આ સારી વસ્તુ છે. પણ જો લાયબિલિટી તમારી વધારે હોય અને અસેટ જો ઓછી હોય તો એ શું થાય કે ઇટ શોઝ ધ નેગેટિવ વર્કિંગ કેપિટલ. આ વસ્તુ એક ખાસ યાદ રાખવાની. Then after છે to avoid loss of business, stickiness and liquidation. વર્કિંગ કેપિટલ તમારે છે કેના માટે જરૂરિયાત પડે તો કે ભાઈ તમારી કંપની અંદર લોસ ન થાય, બરોબર છે, તમારી અસેટ અને જે લાયબિલિટી જે છે એક લેવલની અંદર સાથે ચાલ્યા રાખે, તો એક લોસ ન થાય તમારા બિઝનેસની અંદર. સેકન્ડ છે લિક્વિડેશન, કે તમારો જે બિઝનેસ જે રહ્યો, બરોબર છે, એક નાદારી તરફ ધીરે ધીરે ના જતો થાય, તો એ પણ વર્કિંગ કેપિટલ થ્રુ તમને એક આનાથી એક કહેવાય ને કે સપોર્ટ રહે કે લિક્વિડેશન તરફ તમારી કંપની આસાનીથી નહીં જાય. એના પછી છે ટુ મેન્ટેન ગુડ રિલેશન વિથ સ્ટેક હોલ્ડર, ઇન્ટુ બ્રેકેટ આપણે લખેલું છે કસ્ટમર, સપ્લાયર્સ, એમ્પ્લોઈઝ એન્ડ ગવર્મેન્ટ એટસેટ્રા. તો આ શું છે તો કે ભાઈ આ લોકો સાથે જો ગુડ રિલેશન તમે મેન્ટેન કરવા છે તો વર્કિંગ કેપિટલની તમારે ખાસ જરૂરિયાત પડશે. એનાથી શું થશે કે તમે નાની કોસ્ટની તમે બચત ધીરે ધીરે કરતા જશો, એનો ફાયદો તમને શું થશે, તમને થશે, તમારા શેર હોલ્ડરને થશે, તમારા કસ્ટમરને થશે, તમારા જે સપ્લાયર હશે, તમારા એમ્પ્લોય હશે અને ગવર્મેન્ટ બધાને ફાયદો થશે. શું કામ, જો કસ્ટમરને કઈ રીતે કે તમારી કોસ્ટ ઓફ પ્રોડક્શન ઘટશે તો શું થશે, તમારો પ્રોફિટ વધશે. હવે તમારો કોસ્ટ ઓફ પ્રોડક્શન ઘટી તો તમે શું કરશો, તમારી કિંમતની અંદર ઘટાડો કરશો. તો પહેલો ફાયદો કસ્ટમરને. સેકન્ડ ફાયદો તમારા સપ્લાયરને, કે તમે ધીરે ધીરે કરતા જશો, બરોબર છે, થોડું બચત કરતા જાઓ, સપ્લાયર પાસેથી તમે જો એ રીતે તમે સ્ટોક તમારો મગાવતા હશો, સપ્લાયરને પણ ફાયદો થશે. થર્ડ છે એમ્પ્લોયને, કે એ એમ્પ્લોય તમારું જો આવી રીતે સારું ઝીણવટભર્યું જો કામ કરશે તો તમે એને બોનસ આપી શકો, તો એમ્પ્લોયને પણ ફાયદો થયો. અને ગવર્મેન્ટને કઈ રીતે, કોસ્ટ ઓફ પ્રોડક્શન તમારું ઘટશે તો ઓટોમેટિકલી તમારો પ્રોફિટ ઇન્ક્રીઝ થશે, પ્રોફિટ વધશે તો ગવર્મેન્ટને ફાયદો શું છે, સીધો જ છે, ટેક્સ એટલો લાગશે. તો આ હતી આપણી નીડ ઓફ વર્કિંગ કેપિટલ. નેક્સ્ટ આપણે જોઈએ, નેક્સ્ટ છે ટાઈપ્સ ઓફ વર્કિંગ કેપિટલ. બે જે મેઇન ટાઈપ્સ આવતા હતા એ તો આપણે જોઈ લીધા હતા કે વર્કિંગ કેપિટલના કયા બે મેઇન ટાઈપ આવે.
પહેલું હતું આપણે જોઈ ગયા હતા ગ્રોસ અને નેટ વર્કિંગ કેપિટલ શું થાય. આપણે જોઈ લઈએ ટાઈપ્સ છે, કયા કયા બેઝિસ ઉપર જે ટાઈપ્સ છે એને આપણે પાર્ટ પાડી શકીએ. તો પહેલું એની અંદર આવે છે ઓન ધ બેઝિસ ઓફ કન્સેપ્ટ એન્ડ ઓન ધ બેઝિસ ઓફ ટાઈમ. કન્સેપ્ટના બેઝ ઉપર જે બે પડતા હતા એ આપણે જોઈ લીધા, જે તમારે લોકોને સિલેબસમાં પણ આગળ કોર્સમાં ભણવાના આવે છે. પહેલું હતું એની અંદર ગ્રોસ વર્કિંગ કેપિટલ, ધેન આફ્ટર એક હતું નેટ વર્કિંગ કેપિટલ. એ તો આપણે કાલે જોઈ ગયા હતા. હવે આજે આપણે જે નજર કરવાની છે બેઝિક, ટૂંકમાં ટાઈમના બેઝિસ ઉપર કેટલા વર્કિંગ કેપિટલના ટાઈપ પડે છે. એની અંદર પણ બે ટાઈપ પડે છે. પહેલું છે ફિક્સ્ડ વર્કિંગ કેપિટલ, અથવા તો તમે એને પરમનન્ટ કહી શકો, અને સેકન્ડ છે વેરિયેબલ, અથવા તો તમે એને ટેમ્પરરી વર્કિંગ કેપિટલ કહી શકો. હવે સૌથી પહેલા આપણે પરમનન્ટ એટલે કેવી હોય? ફિક્સ્ડ એટલે એટ ધ એની લેવલ ઓફ પ્રોડક્શનના કોઈ પણ લેવલે જે છે એ હંમેશા રિમેન ફિક્સ્ડ જ રહે, એમાં કોઈ પણ જાતનો ચેન્જ આવે નહીં. અને ટેમ્પરરી અથવા તો તમે વેરિયેબલ વર્કિંગ કેપિટલ કોને કહી શકો? કે વેરિયેબલ વર્કિંગ કેપિટલ એટલે છે એની અંદર જે અમુક લેવલ છે એની અંદર ચેન્જીસ આવતા હોય. તો પહેલા આપણે પરમનન્ટ વર્કિંગ કેપિટલમાં જોઈ લઈએ. એની અંદર પહેલું છે રેગ્યુલર વર્કિંગ કેપિટલ અને સેકન્ડ છે રિઝર્વ વર્કિંગ કેપિટલ. આ જે છે બરોબર છે ફિક્સ્ડ એટલે કેવું? તમે પ્રોડક્શન કરો કે ના કરો, જે મેન્ટેનન્સ કોસ્ટ તમારે જોતી હોય, જે તમારે ડે ટુ ડે લાઈફની અંદર ટૂંકમાં તમારા બિઝનેસને રન કરવા માટે જેટલી વસ્તુ જોતી હોય એ વસ્તુ તમારે જોવાની જ છે. તો આ પરમનન્ટની અંદર આ બેના ટાઈપ પડે છે, રેગ્યુલર એન્ડ રિઝર્વ વર્કિંગ કેપિટલ. એના પછી ટેમ્પરરીની અંદર આપણે જોઈ લઈએ. પહેલું છે સ્પેશિયલ વર્કિંગ કેપિટલ અને એના પછી છે સિઝનલ વર્કિંગ કેપિટલ. સિઝનલ કઈ રીતે કે આગળ મેં તમને હમણાં વાત કરી જ, સિઝનલ વર્કિંગ કેપિટલ એટલે કેવી વર્કિંગ કેપિટલ થશે કે સિઝન જ્યારે આવશે બરોબર ત્યારે તમારે વર્કિંગ કેપિટલની નીડ હાઈ થઈ જશે, જ્યારે સિઝન વહી જશે ત્યારે તમારી વર્કિંગ કેપિટલની નીડ છે એ ઓછી થઈ જાય, અથવા તો ઘણીવાર એવું પણ બની શકે કે સાવ નહિવત પ્રમાણમાં થઈ જાય. તો આ આપણે અહીંયા જોયું આપણે ટાઈપ્સ ઓફ વર્કિંગ કેપિટલ. તો આજના લેક્ચર માટે આપણે આટલું રાખીએ. આના પછીના લેક્ચરની અંદર આપણે પ્રેક્ટિકલ ક્વેશ્ચન ઉપર મૂવ કરશું. થેન્ક યુ.